તો યસ હેલો એવરીવન, હવે અમે લોકો જઈ રહ્યા છીએ ફરીથી માયાસ ક્લબમાં. ગઈકાલે 15,000 રૂપિયા ભરીને અમે લોકો ત્યાં ગયા હતા. આજે પણ 15,000 ભરીને ત્યાં જ જઈએ છીએ. બધા બાળકો પેટ્રોલ પુરાવી રહ્યા છે. પેટ્રોલ પુરાવીને જશું માયાસ ક્લબ ગોવા. ડે 4 આપણા બ્લોગનો. દિવસમાં બધા થોડાક બહુ થાકી ગયા હતા, એટલે દિવસમાં આજે ક્યાંય નીકળ્યા નથી. પરંતુ રાત્રે ફરીથી આપણે લોકો જાય છીએ માયાસ ક્લબ. પાછી આજે તમને આખું માયાસ ક્લબ બતાવશે કેવું છે અને કેવી રીતે ત્યાંની સિસ્ટમ છે, શું મેન્યુ છે અને ગોવામાં તમે ક્લબ કલ્ચર કેવી રીતે એન્જોય કરી શકો. આ વિડીયો માત્ર ને માત્ર એની ઉપર જ રહેશે. અને હવે અમે લોકો વળી રહ્યા છીએ ટીટોસ લેનમાં. યસ, ટીટોસ લેન ઇઝ ઇક્વલ ટુ હેવન. એમ્બિયન્સ તમે લોકો જોઈ શકો છો. ઇટ્સ વેરી ગુડ, માઇન્ડ બ્લોઈંગ. બહુ જ પેલું કહેવાય ને કે એટ્રેક્ટિવ જગ્યા છે ટીટોસ લેન. આખા ગોવામાં અમે લોકો સૌથી વધારે આવ્યા હોય તો એ છે ટીટોસ લેન. અને ખબર નહીં અહીંયાની શું મજા છે, બટ ઇટ્સ રિયલી કહેવાય ને કે અહીંયા આવીને જે મોજ આવે, જે પીસ મળે છે ને, બીજે ક્યાંય ન મળે. આ માયાસ ક્લબ છે, આમાં આપણે અંદર જવાનું છે ગાઈસ. ટીટોસના પાર્કિંગ તરફ હવે આપણે લોકો જઈ રહ્યા છીએ. ધરતા દિલ મિલનનું કાળી. તો ગાઈસ ફાઇનલી અમે લોકો માયાસ ક્લબમાં ફરીથી એન્ટર કરી રહ્યા છીએ. અને થેન્ક્સ ટુ મેમ. આજે 20,000 કહેતા હતા, 15 કાલ ગયા હતા, 16,000 ડીલ થઈ છે. मैम थैंक यू सो मच. हे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. ठप्पा लगाओ ना सर. हाय બીજી બટરફ્લાય લાગી ગઈ છે. બટરફ્લાય લગાડી લ્યો ભાઈ બધાય. એટલે ગાઈસ તમે જે બી ક્લબમાં જાઓ ને તો યાનો તમને સ્ટેમ્પ પેલા મારે. તમે લોકો જોઈ શકો છો ક્લબ કલ્ચર આવી રીતે હોય. અમે લોકો 16,000 એન્ટ્રી લઈ રહ્યા છીએ. 16,000 અંદર આપણે ખાઈ પી શકીએ. અને થપ્પો લગાડીને બધા બાળકો તૈયાર થઈ ગયા છે. તમને કૂપન આપશે ગાઈસ, અને આ કૂપન તમે અંદર વાપરી શકો છો. અને અંદર 5 ગણા ભાવ હોય. ફોર એક્ઝામ્પલ 100 રૂપિયાનો એક પેક બહાર મળે તો અહીંયા અંદર 500 નો મળે. ऐसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ये एंट्रेंस है. हम कुछ लेके नहीं आते हैं, यहाँ से लेके जाते हैं. થાય પછી તમારું આવી રીતે ક્લબની અંદર તમે જ્યારે એન્ટર કરો ત્યારે સૌથી પહેલાં તમારું ચેકિંગ કરવામાં આવે. એ એક્સ્ટ્રા કોઈ બી ચીઝ આપણે લઈ જઈ ન શકીએ ત્યાં. અહીંયાનું એન્ટ્રન્સ ખૂબ જ સુંદર જગ્યા છે ગાઈસ. ટીટોસ રોડ ઉપર ટીટોસ ક્લબ પર ફેમસ હોય તો માયાસ ક્લબ છે. जोर जोर से बोल के लोगों को स्कीमें बताने. અમે લોકો પીતા નથી એટલે અમે આ લોકો જે હુક્કો પીએ છે એ મંગાવ્યો હતો. હું તો હુક્કો નથી પીતો. मेरा बेटा इंजीनियर बनेगा. कुछ भी આ ભાઈ તમને ડ્રિંક બનાવીને આપી દઈએ. આપણે તો પીતા નથી, પણ જે લોકો પીવે છે એ લોકોને આ લોકો અહીંથી ડ્રિંક આપે છે. અમે લોકો જમ્યું છે દબાવીને. मैं पागल वागल हो गया. रिवाइंड करूँ जरा. मेरी रानी नाच 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 है माइकल जैक्सन. अरे रे रुक जा के नागमणि लेके जावा पूरी. मजा आया. ફૂલ ડાન્સ કર્યો છે ગાઈસ. છેલ્લે સુધી અમે લોકો રોકાણા છીએ. જેમ મેં તમને કીધું, રાતના 5:30 વાગે પણ આટલી ભીડ છે ગાઈસ. मैं बाबली थ्री का पागल वागल हो गया. क्या बातें कर रहा है. दोबारा रिवाइंड कर. પાજીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. પાજી બહુ સારા વ્લોગ બનાવે છે, પ્લીઝ એને સપોર્ટ કરો. થેન્ક યુ ફોર એવરીવન. તમે એમ્બિયન્સ જોઈ શકો છો રાતનું, અને ખૂબ મજા આવે છે ગાઈસ. ઇટ્સ રિયલી અમેઝિંગ. સો ગાઈઝ ફાઇનલી અમે લોકો હવે ટીટોસ લેન તમે લોકો જોઈ શકો છો. અહીંયા હવે કોઈ નથી, ઓનલી અમે જ છીએ. સવારના 6 વાગ્યે અમે લોકો અહીંથી જઈ રહ્યા છીએ અને ખૂબ જ મજા આવી મિત્રો ક્લબમાં. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. બાગા બીચથી હવે લોકો અમે ઘરે જઈએ છીએ. થેન્ક યુ સો મચ. બાય. હેવ અ નાઇસ ડે. ગુડ નાઇટ. ટેક કેર. સ્વીટ ડ્રીમ્સ. પાજી સાઇનિંગ ઓફ. अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. हेलो एवरीवन एंड वेलकम टू गुज्जू
પાજી અને ગોવા વ્લોગ ડે 5. આજે અમારો ગોવાની અંદર આ છેલ્લો દિવસ રહેવાનો છે. કાલે અમારી ટ્રેન છે અને અમે પહોંચી જશું રાજકોટ. લાસ્ટ ડે છે મિત્રો, અને કહેવાય ને કે જ્યાં આપણે 4-5 દિવસ રોકાણા હોય ને તો ત્યાં જો ગમી જાય ને તો આપણને એવું લાગે કે જવું જ નથી, બટ ડ્યુ ટુ ટ્રેન અમારે લોકોને જવું જ પડશે. અને સો ગાઈઝ અમારી સવારી નીકળી ગઈ છે અંજુના બીચ માટે. સો ગાઈઝ અંજુના બીચ બાય વોક પાજી જઈ રહ્યા છે. આ છે અંજુના બીચનો રસ્તો. આ અમારા મિત્રો જો જાય છે. યસ ગાઈઝ, અંજુના બીચમાં ગાડી પાર્કિંગ કરી દીધી છે અને અમે સસ્તું પાર્કિંગ પણ ગોતી લીધું છે. कौन है ये लोग? એ સક્સેસફુલી ઓનલી 30 રૂપીસ. યસ, 30 રૂપિયાનું પાર્કિંગ. એનો પૂરો શ્રેય જાય છે અમારા સેમસન સિંહને. 50 નહોતા દેવા, અમારે 30 જ દેવા હતા. कहाँ से आते हैं? ગાઈઝ અંજુના બીચમાં એન્ટર જસ્ટ થઈ રહ્યા છીએ અમે. જોઈ શકો છો તમે વ્યૂ અહીંયાનો. એ વી હેવ અરાઇવ્ડ એટ અંજુના બીચ. ગોવા बहुत ही अच्छी जगह है गाइस, અને બહુ જ મજા આવે એવું. બાગા બીચની ફીલ કરતાં પણ મને અહીંયાની વાઇબ અત્યારે થોડીક વધારે ગમવા લાગી છે. બિકોઝ એકદમ ચોખ્ખું, ક્લીન અને એકદમ ક્રીમ પબ્લિક છે અહીંયા. બાગા બીચ પર તો શું છે કે વેલ નોન છે તો બધા આવે, અને અંજુના બીચની જે મોજ છે ત્યારે કહેવું પડે કે પાણી રે પાણી તેરા રંગ કેસા. બાગા બીચ તો અચ્છા था पर कोई बीच नहीं है अंजुना जैसा. गुज्जू पाजी. अच्छा, गुज्जू पाजी हमारा चैनल भैया सब्सक्राइब शेयर लाइक. उससे मेरा क्या फायदा हुआ? मुझे क्या मिला बताओ. मेरे को बहुत अच्छा लगा, अच्छे आदमी है. थैंक यू. हमने भी कुछ शेयर की अपनी बातें. अरे भैया बहुत अच्छा लगा, थोड़ा सा इनकी भी बातें सुने, अच्छा लगा भाई. शेरों की महफिल है, वीर तहरना वटा अच्छा वाला 4 भेड़िया શું સમજે. સિંહ જટાળો એ જ સમજવો જે હોય ઉદારી મસ્તીમાં. રાજપૂત છે બિહારના ભાનુસિંહ રાજપૂત. थैंक यू सो मच ब्रदर. भैया को लाइक करो, थोड़ा सब्सक्राइब करो, आगे पहुंचाओ. तो लव यू भाई, लव यू. आगे पहुंचाओ. So guys, it's time to leave અંજુના બીચ. હવે અમે લોકો અંજુના બીચથી જઈ રહ્યા છીએ બાગા બીચ. બાગા બીચમાં આજે એવું થયું કે બાગા બીચ પણ જઈએ, અને આ છેલ્લો દિવસ છે એટલે આપણે બધું રખડવાના છીએ. તો ગાઈઝ પાર્કિંગમાંથી અમે લોકો ગાડી કાઢી રહ્યા છીએ અને બાગા બીચ જઈશું. બાગા બીચ પર થોડુંક ચીલ કરીશું. બિકોઝ અહીંયા તો ખૂબ જ વધારે ખનખનિયા. 7 જણા હોય એટલે મિનિમમ 15,000 થી 20,000 રૂપિયાનું બિલ તમારે ગણીને ચાલવાનું, જે બાગા બીચમાં આરામથી 8-9 હજાર રૂપિયામાં થઈ જાય. એટલે અમે લોકો થોડાક ચાલાક છીએ અને શાબાશ બેટા, છેલ્લો દિવસ છે તો પૈસા થોડાક બચાવીએ છીએ. તમે લોકો જોઈ રહ્યા છો અંજુનાના બ્યુટીફુલ દ્રશ્યો. અંજુનાથી બાગા જવાનો જે રસ્તો છે ને ગાઈઝ, ઇટ્સ રિયલી અમેઝિંગ. જાય છે ત્યારે અમે આ હાલત કરી નાખી છે વિલાની. એન્ડ મેરે પે ડાલ રહા હે ભાઈ. ઇટ વોઝ રિયલી અમેઝિંગ. બહુ મજા આવી અહીંયા. અને ઓવરઓલ અમે વિલાની 1, 2 ને 3.5 કરી નાખી છે. ફટાફટ અહીંયાથી ભાગો. સો ગાઈઝ ફાઇનલી હવે સમય આવી ગયો છે. જો આયા હે ઉસકા જાના તે. અમે અહીંયા ગોવા આવ્યા હતા, અમારું ઘરે જવું તો નક્કી જ હતું. બધા અબીટ ઇમોશનલ અને બધા બધું જૂનું યાદ કરી રહ્યા છે કે 5 દિવસમાં જે મોજ કરી ગોવાની અંદર, જે પણ મજા કરી, ઇટ વોઝ રિયલી ગુડ એન્ડ અમેઝિંગ. અને બધાના મોઢા જુઓ તમે. ભાઈ રહેવું તો અમારે અહીંયા જ છે. હજી 2 દી રોકે જાય પછી જાય. આવી ભાવુકતા પણ લોકો દેખાડી રહ્યા છે બસમાં કે આપણે પહોંચી જશું, બટ વી હેવ ટુ ગો બિકોઝ રાજકોટમાં બી અમારું ફેમિલી અમારી રાહ જુએ છે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર. ગોવાના વ્લોગ્સ અહીંયા પૂરા થાય છે. બધાનો ખૂબ ખૂબ આભાર. ગુજ્જુ પાજી સાઇનિંગ ઓફ.